નમસ્કાર, હું સંજય. વોટ ચોરીને લઈને ઘણા બધા અટકળો છે. વોટ ચોરી ખરેખર થયું છે કે નથી થયું એ વાતને લઈને ઘણા બધા પુરાવા પણ રજૂ કરવામાં આવેલું છે, પણ હજુ કોઈ કોર્ટ કે ઇલેક્શન કમિશન એમાં સ્વીકારતા આપ્યું નથી. તો આ વાતને લઈને વોટ ચોરી થાય છે એવા પ્રશ્ન આખા ભારતની અંદર અત્યારે થઈ રહ્યા છે. તો મારી પાસે 3 સવાલ છે. જો એ 3 સવાલનો જવાબ કોઈ પણ બીજેપી ફક્ત કોઈ પણ બીજેપીના સપોર્ટર હોય, આરએસએસના સપોર્ટર હોય, અથવા અન્ય કોઈ પણ પોલિટિકલ પાર્ટીના સપોર્ટર હોય, અથવા વિપક્ષમાંથી હોય, અથવા નિષ્પક્ષ લોકો, કોઈ પણ મને આ 3 સવાલના જવાબ આપે, જો એ સંવિધાનિક હોય અને સંતોષકારક જવાબ હોય તો આજ પછી વોટ ચોરીનો મુદ્દો આપણે બંધ કરી દેવામાં આવે. અને હું વોટ ચોરી નથી થતું એના માટેનો પ્રચારમાં પણ હું લાગીશ. તો આ વાત મારી ધ્યાનથી સાંભળજો. મારો પહેલા નંબરનો પ્રશ્ન, જ્યારે 2023 સુધી એક કાયદો અમલમાં હતો, ઇલેક્શન કમિશનર અને ચીફ ઇલેક્શન કમિશનના નિમણૂક એને નક્કી કરવા માટે જો પેનલ છે એ 3 જણાનું એક પેનલ છે. એની અંદર એક પ્રધાનમંત્રી હોય છે, એક નેતા વિપક્ષ હોય છે અને સાથે સાથે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. આ 3 જણા હોય છે, કારણ કે ત્રણેય અલગ અલગ વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ છે. કારણ કે એક ચીફ જસ્ટિસ એના રીતે વિચારધારા હોય, પ્રધાનમંત્રી હોય અથવા લીડર ઓફ ઓપોઝિશન હોય એના રીતેનો વિચારધારા હોય. તો આ 3 વિચારધારાના લોકો બેસીને એક કોમન નામ નક્કી કરે ચીફ ઇલેક્શન કમિશન માટે, અને અન્ય 2 ઇલેક્શન કમિશન માટે પણ આવી રીતે એક કોમન રીતે નક્કી કરવામાં આવે છે. કારણ કે એની અંદર નિષ્પક્ષતા જરૂરી હોય છે. ઇલેક્શન એટલે ભારતના સૌથી વધુ પારદર્શિકતા અને નિષ્પક્ષ હોવું જરૂરી છે. એટલા માટે આ રીતે આ 3 જણાનું પેનલ નક્કી કરવામાં આવેલું છે. પણ વર્ષ 2023માં પાર્લામેન્ટમાં એક કાયદો પસાર થાય છે. એ કાયદાની અંદર એવું સ્પષ્ટપણે બતાવે છે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટને એ પેનલમાંથી કાઢી નાખવામાં આવે છે. એની જગ્યા ઉપર કેબિનેટ મિનિસ્ટરનું નિમણૂક કરવામાં આવે છે. તો જ્યારે પણ કેન્દ્ર સરકાર વખતે 2 જણા હોય અને એક ઓપોઝિશન લીડર હોય તો બહુમતી તો હંમેશા કેન્દ્ર સરકારને રહેવાની છે. એટલે આ કાયદો બનાવીને નિષ્પક્ષતા, પારદર્શિકતા, આ તમામ વસ્તુઓનું અંત કરી દીધું છે આ કાયદાથી. તો 2023માં એવું તો કેમ આ કાયદો બનાવવાની જરૂર પડી છે? એમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કાઢી નાખે છે અને પોતાના કેબિનેટ મિનિસ્ટરને પ્રધાનમંત્રી મૂકે છે. બેની સામે એક જ વ્યક્તિના મતથી પોતાના માણસોને અથવા પોતાના ઈશારાથી કામ કરે એવા વ્યક્તિને આ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા, ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હોય અથવા અન્ય ઇલેક્શન કમિશનર હોય એની જગ્યા પર બેસાડી શકાય છે. તો આ કાયદો શેના માટે બનાવ્યા છે? આ કાયદો બનાવવા પાછળનું કારણ શું? બીજો નંબરનો પ્રશ્ન હવે ચાલુ થાય છે. વર્ષ 2023માં બીજું પણ એક પાર્લામેન્ટમાં સુધારો લાવ્યા છે, એક બિલ લાવ્યા છે. એની અંદર એવું સ્પષ્ટપણે બતાવે છે કોઈ પણ ઇલેક્શન કમિશનર સામે કોર્ટના પ્રોસિજર અથવા એફઆઈઆર કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં. 2023 સુધી આ કાયદો એવો નહોતો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઇલેક્શન કમિશનર સામે, ચીફ ઇલેક્શન કમિશનર હોય કે અન્ય ઇલેક્શન કમિશનર હોય, એની સામે કોર્ટમાં પણ ફરિયાદ કરી શકતા હતા અને એવું લાગે તો એફઆઈઆર પણ કરવા માટેની જોગવાઈ હતું. પણ 2023માં આ કાયદો બદલીને એવું કરવામાં આવ્યું છે, ચીફ ઇલેક્શન કમિશનર હોય કે અન્ય કોઈ પણ કમિશનર સામે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ એને ડ્યુટી નિભાવ્યું છે એના વિરુદ્ધમાં જઈને તમે કોઈ પણ એફઆઈઆર અથવા કોઈ પણ કોર્ટમાં અથવા અન્ય કોઈ પણ જગ્યા પર કોઈ પણ ફરિયાદ કરીને એની સામે કાર્યવાહી નહીં કરાવી શકો. તો એવું તો શું જરૂર પડી છે આ કાયદો બનાવીને ઇલેક્શન કમિશનર સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી ના થાય એના માટેનું પ્રોટેક્શન આપવાનું શું જરૂર પડી છે? આ મારો બીજો સવાલ છે. આ અંગે આપણે એક વિગતવાર ચર્ચા પણ આ ત્રીજો સવાલ પછી આપણે કરીશું. ત્રીજો સવાલ છે, 2025 સુધી તમે ઇલેક્શન કમિશનર પાસેથી કોઈ પણ ડોક્યુમેન્ટ, સીસીટીવી ફૂટેજ, અન્ય કોઈ પણ વસ્તુ 2025માં એક કાયદો બન્યો ત્યાં સુધી તમે માંગી શકતા હતા. એની અંદર કોઈ પણ ફૂટેજ, કોઈ પણ વિધાનસભાનું હોય, કોઈ પણ મતકુટીરનું હોય, પણ કોઈ પણ જગ્યા ઉપરનું તમે સીસીટીવી ફૂટેજ પણ માંગી શકતા હતા અને કોઈ પણ રિલેટેડ એનો
ડોક્યુમેન્ટ. પારદર્શિકતા આ ઇલેક્શનમાં સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે પારદર્શિકતા જળવાઈ રહે એટલા માટે કોઈ પણ વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિ માંગે તો આપી દેવા માટે ઇલેક્શન કમિશનરને ભારતના બંધારણ અનુમતિ આપતો હતું. હવે 2025ની અંદર એવું કાયદો બનાવવામાં આવ્યો છે, તમે 45 દિવસની અંદર તમે કોઈ પણ કોર્ટની અંદર જો ઇલેક્શન તમે ચેલેન્જ ના કર્યું હોય તો જે કંઈ વિધાનસભાનું અથવા પાર્લામેન્ટ ઇલેક્શન હોય, કોઈ પણ ઇલેક્શન, એ ઇલેક્શનના રિલેટેડ જેટલા બી સીસીટીવી ફૂટેજ છે ડિલીટ કરી દેવામાં આવશે. એટલે તમારે 45 દિવસની અંદર તમારે ઇલેક્શન ચેલેન્જ કરવાનું, તો જ એ વસ્તુ સાચવવાની જવાબદારી ઇલેક્શન કમિશન પાસે છે. જો તમે માંગશો તો ડાયરેક્ટ તમને મળશે નહીં. અને એની આ એક કાયદો છે, ઇલેક્શન કમિશન દ્વારા કયા કયા પેપરો, કયા કયા ડોક્યુમેન્ટો નાગરિકોને આપી શકાય છે, એ જે કાયદો છે 2025માં સુધારો કરી દીધું છે. એની અંદરથી આ સીસીટીવી ફૂટેજને હટાવી દેવામાં આવેલું છે. તો આ સીસીટીવી ફૂટેજ તમે માંગશો તો મળશે તો નહીં, પણ તમે ઇલેક્શન કમિશનને અથવા ઇલેક્શનને તમે ચેલેન્જ કરીને કોર્ટમાં તમે જાઓ ત્યારે આ સેવ રાખવામાં આવશે. નહીતર જો કોઈ જગ્યાએ તમે 45 દિવસની અંદર ચેલેન્જ ના કર્યું હોય તો આ સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી દેવામાં આવશે. મિત્રો, આ શેના માટે જરૂર પડે છે 45 દિવસ સુધી ડિલીટ કરવાના? તમે ફેસબુકની અંદર અથવા કોઈને સોશિયલ મીડિયાની અંદર તમે તમારી ઘણા બધા ફોટો વિડીયોઝ અપલોડ કરો છો, એ અપલોડ કરો અને વર્ષો પછી ફ્રી ઓફ કોસ્ટમાં તમારે ખાલી ઇન્ટરનેટના ચાર્જ લાગે છે, બાકી કામમાં તમારે કોઈ સ્ટોરેજના કંઈ જરૂર જ નથી. એવું સુવિધા અત્યારે આખા દુનિયામાં અવેલેબલ છે. વર્ષો પછી 15 વર્ષ 12 વર્ષ 13 વર્ષ પહેલાંનો જે ફોટો વિડીયો પણ આજે પણ આપણને જોવા મળે છે. અને ડિજિટલ ઇન્ડિયા તરફ વધી રહેલા ભારતમાં એ તમારે 45 દિવસ સિવાય કોઈ વિડીયો આપણે સેવ રાખવું નહીં, એવું કાયદો શેના માટે જ બનાવવાની જરૂર પડી છે? આ મારો ત્રીજો સવાલ છે. તો આ 3 સવાલનો મને બંધારણીય રીતે અથવા સંતોષકારક જવાબ જે કોઈ વ્યક્તિ આપશો તો મારા કાયદા કથાનો કોન્ટેક્ટ નંબર પણ આમાં છે. આ નંબર ઉપર પણ તમે કરી શકો છો, અથવા પબ્લિક ડોમેઇન ઉપર મારા મોબાઈલ નંબર, ઈમેલ આઈડીથી લઈને તમામ વસ્તુઓ છો. મને પત્ર પણ લખી શકો છો. કોઈ પણ રીતે મને તમે જાણકારી આપો, જેથી મને પણ ખ્યાલ આવે આ 3 કાયદો બનાવવા પાછળ શું જરૂર પડી છે. હવે હું વિગતવાર તમને બીજી પણ એક વાત કરું. જ્યારે ઇલેક્શન કમિશનર સામે એફઆઈઆર અથવા કોર્ટના કોઈ પણ કાર્યવાહી ના થાય એવું જ્યારે કાયદો પસાર થયો, લોકસભા હોય કે રાજ્યસભા હોય, બંને જગ્યાઓ પર હાલમાં એનડીએ સરકારના મેજોરિટી છે. એટલા માટે કાયદો પસાર થયો છે. અને એ કાયદા ઉપર રાષ્ટ્રપતિ, એનડીએ સરકાર દ્વારા જીતાડવામાં આવેલા રાષ્ટ્રપતિનું નિમણૂક પણ થયેલું છે. અને એ રાષ્ટ્રપતિ એ બિલ ઉપર સાઇન પણ કરે છે. હવે મજાની વાત એ છે, કારણ કે આવનાર વર્ષોમાં માની લો એનડીએ સરકાર શાસનમાં ના રહે, અન્ય કોઈ પણ સરકાર આવે, ત્યારે જરૂરી નથી તમારે રાજ્યસભામાં પણ તમારી મેજોરિટી હોય. રાજ્યસભાની અંદર મેજોરિટી માટે તમારે દરેક સ્ટેટ એટલે મેજોરિટી સ્ટેટ ઉપર તમારું શાસન હોવું જોઈએ. ત્યાંના જે એમએલએ દ્વારા રાજ્યસભા મેમ્બરને ચૂંટાઈ આવે છે, એ રાજ્યસભા મેમ્બર જ્યારે રાજ્યસભાની અંદર બેસે ત્યારે આ એનડીએ સરકાર સિવાય અન્ય કોઈ સરકાર જો આવે ત્યારે આ દરેક મોસ્ટ ઓફ રાજ્યમાંથી એના એનડીએ સિવાયના રાજ્યસભા મેમ્બરો હોય ત્યારે રાજ્યસભામાં એમનું મેજોરિટી થાય છે. અને કદાચ માની લ્યો એકવાર એનડીએ સરકાર શાસનમાંથી નીકળી ગયા પછી 1-2 વર્ષની અંદર કદાચ માની લ્યો રાજ્યસભામાં પણ એનું મેજોરિટી મળે, છતાં પણ રાષ્ટ્રપતિ પાસેથી જે સાઇન કરાવવા માટે બિલ, જે સાઇન ઓથોરિટી છે, જે સાઇન કરવાનું અને રાષ્ટ્રપતિના હાથમાં છે, રાષ્ટ્રપતિ સાઇન કરે પછી એ બિલ કાયદો બને છે. એટલે એટલા માટે આ રાષ્ટ્રપતિ પાસે પહોંચે છે. જ્યાં સુધી એનડીએ સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલા અથવા ચૂંટાઈને આવેલા જે રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી એમને કોઈ પણ આ પ્રકારના કાયદાની અંદર સાઇન કરવું શક્ય નથી. એટલા માટે આ જે નિયમ ઇલેક્શન કમિશનર સામે એફઆઈઆર અથવા અન્ય કોઈ પણ કાયદાકીય કામગીરી થશે નહીં એવું જે કાયદો બદલતા વર્ષો લાગે. કદાચ એનડીએ સરકાર નીકળી ગયા પછી પણ વર્ષો વીતી જાય, કદાચ 2, 5, 10 વર્ષ વીતી જાય તો એનું કંઈ નક્કી નથી ક્યારે આ કાયદો બદલાવી શકે છે. કારણ કે લોકસભા હોય, રાજ્યસભા હોય, બંને જગ્યાએ મેજોરિટી તમારે મેળવવાનું છે અને ત્યાર પછી તમારે રાષ્ટ્રપતિ પણ તમારું હોવું જોઈએ, ત્યારે આ કાયદો બનશે. એટલા માટે
મોદી સરકાર દ્વારા અથવા એનડીએ સરકાર દ્વારા લાંબી વિચારધારાથી બનાવવામાં આવેલ એક કાયદો છે. આ કાયદો બદલવું બહુ હેલું નથી. એટલા માટે હાલના ઇલેક્શન કમિશનર હોય કે અન્ય ચીફ ઇલેક્શન કમિશનર હોય એ લોકો સામે કાયદાકીય કામગીરી કરવું અથવા એની સામે કોઈ કેસ કરીને અથવા એફઆઈઆર કરીને કાર્યવાહી કરવું અશક્ય છે. હવે આ ખેલ તમે સમજી ગયા છો શેના માટે આ પ્રમાણેનું આ ખેલ કર્યું છે. તો હવે કોઈ પણ વ્યક્તિ મને આને જવાબ આપવાનું છે. સંતોષકારક જવાબની હું રાહ જોઉં છું. વંદે માતરમ. જય હિન્દ.